તમારા જીવનમાં એક સુંદર વ્યક્તિ માર્ગદર્શક હોવો જોઈએ જે તમને યોગ્ય માર્ગ બતાવે. બધા યોગ્ય માર્ગ નહીં બતાવે, બધા એવો બતાવશે કે તમે પડો ને ભૂલ કરો ને એમ કે ને અરે અરે તમારી વાત થાય તમે તો બહુ સરસ કરો. પ્રશંસા એ પાડવાનું બહુ મોટું શસ્ત્ર છે. ઘણાને પ્રશંસા થાય એટલે આમ ફૂલાઈ જાય કે ઓ મારા વખાણ. પણ વખાણથી વ્યક્તિનું પતન પણ શક્ય બને છે. એટલે બહુ વખાણમાં ફૂલાવાય નહીં. વખાણ કરે એમનાથી જરા આમ બચવું, પણ એને અહીંયા ના બેસાડી લેવાય. એમના વખાણને અહીંયા બેસાડી લઈએ તો આપણે નીચે જતા રહીએ. વખાણનો માત્ર આમ થોડા સમય માટે આનંદ લેવાય. જો એને માથા પર સવાર કરી દીધો તો પછી એ વખાણના બ્રહ્મમાં એવા ફર્યા કરીશું કે આપણને એવું લાગશે કે મારા જેવું તો કોઈ છે જ નહીં દુનિયામાં, હું જ છું જે છું તે. અને એ હું પણ પાછું પતનનું કારણ બની જશે.